ઇન્ટ્રોડક્શન આપી દઉં. નામ લાલજી ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાનું એક દિયોદર સિટી કરીને છે, પ્રોપર દિયોદર સિટી થી હું વાત કરી રહ્યો છું. આ બિઝનેસ ની અંદર આજથી 5 વર્ષ પહેલા એક સ્ટાર્ટઅપ કરેલું છે અને આજે કંપનીના એક રિસ્પેક્ટેડ લેવલ STC યાની કે સ્ટેટ ટીમ કોર્ડિનેટર ની અંદર આજે હું લેવલમાં છું. STC યાની મિનિમમ કરીબન ઓછામાં ઓછો કંપનીનો ટર્નઓવર ની હિસાબની વાતચીત કરીએ. ઘણા બધા આજે નવા ડિસ્ટ્રીબ્યુટર છે જે પહેલી વાર અહીંયા આવ્યા છે. એમને એમ થતું હશે કે સાહેબ મારા 2 લોકો જોઈન થશે કે નહીં થાય, મારો પહેલો ચેક મારા ઘરે આવશે કે નહીં આવે. તો એમના માટે હું કહી દઉં કે મને પણ પહેલા દિવસે આવું લાગતું હતું, પણ આજની વાતચીત કરું તો કંપનીનું આ 5મું લેવલ એટલે કે મિનિમમ 50 લાખનું ટર્નઓવર થાય ત્યારે આ લેવલ હાસિલ થાય છે. તો હું કરી શકું છું, તો તમે પણ કરી શકો છો. કઈ રીતનું થયું છે, શેના કારણે થયું છે આ ટર્નઓવર એક્સ્ટ્રા ઓર્ડિનરી, કેવી રીતે હાસિલ કરેલું છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. તો આજે વાતચીત હું કરવાનો છું ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી વિશે. પરંતુ સૌપ્રથમ એ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારા માટે આ ટ્રેનિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકોને સવાલ થતો હશે મનમાં કે સાહેબ આ ટ્રેનિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે, એમ વાય ટ્રેનિંગ ની જરૂરિયાત કેમ છે. તો દોસ્તો રિયલી કહું તમને, ટ્રેનિંગ ની જરૂરિયાત કેમ છે. તો એક ડોક્ટર બનવું છે તો એક વ્યક્તિને ડોક્ટરની એજ્યુકેશન લેવું પડશે, એના પછી એજ્યુકેશન લીધા પછી એને પ્રેક્ટિસ કરવી પડશે, એના પછી જ એ વ્યક્તિ ક્લિનિક ખોલી શકે છે. વકીલ છે તો એની પણ ટ્રેનિંગ જરૂરી છે. ચાહે કોઈ પણ માર્કેટની અંદર કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું હોય તો એનું પણ એને નોલેજ, એની અંદર સફળ થવું છે તો એ ફિલ્ડનું નોલેજ, એ ફિલ્ડનું એજ્યુકેશન જરૂરી છે. કેટલા લોકો મારી વાતથી સંમત છો? ચેટની અંદર જવાબ આપજો તો જેથી કરીને મને ખબર પડે કે યસ તમે મારી આ વાતથી સંમત છો. ટ્રેનિંગ કેમ જરૂરી છે? યસ, YES, યસ. સહમત છો તો યસ, સહમત નથી તો નો. ચેટમાં જલ્દીથી જવાબ આપજો તો જેથી મને ખબર પડે. યસ, 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 યસ. ઈલાબેન છે, દક્ષાબેન છે, રાઈટ, યસ કહી રહ્યા છે. અલ્પાબેન છે, હિનાબેન છે, રાઈટ, યસ. વિમલાબેન છે, સુપર, સુપર, ગ્રેટ, રાઈટ. એવું કહેવામાં આવે છે કોઈ પણ ફિલ્ડ ની અંદર તમે જોઈ શકો છો, આ નેક્સ્ટ સ્લાઇડ મેં તમને બતાવી છે, વિધાઉટ ટ્રેનિંગ એક વ્યક્તિ ટ્રેનિંગ નથી લેતો તો એ પાણીની અંદર ડૂબી જાય છે, જ્યારે એક વ્યક્તિ બીજો વ્યક્તિ ટ્રેનિંગ લઈને એ જ પાણીની અંદર તરી જાય છે. એનો મતલબ શું? એનો મતલબ શું? એનો મતલબ એ જ છે કે વ્યક્તિએ ટ્રેનિંગ નથી લીધી. એવી જ રીતે આ ડાયરેક્ટ સેલિંગ ની અંદર ઘણા બધા લોકો બિઝનેસ સ્ટાર્ટ કરી નાખે છે અને ઘણા બધા લોકો માર્કેટની અંદર તમે જશો એટલે તમને નેગેટિવ વાત કરશે, પરંતુ એમનામાં માઇનસ પોઈન્ટ એ હતો દોસ્તો કે એમને ટ્રેનિંગ નથી લીધી. શું તમે પણ એ શ્રેણીમાં જવા માંગો છો? ના. તો એટલા માટે જ આ તમારા માટે ટ્રેનિંગ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? યસ, ક્લિયર. આગળ વાત કરું, નો ટ્રેનિંગ નો ચોઇસ યાની કે નો ચેક. જે લોકો ટ્રેનિંગ નથી લેતા એમને બીજું કોઈ ઓપ્શન જ નથી, યાની કે નો ચેક. એમના ઘરે ચેક પણ નથી જતો. નો ટ્રેનિંગ તો નો સક્સેસ, યાની કે ટ્રેનિંગ નથી લેતો વ્યક્તિ તો એ વ્યક્તિ સફળ પણ નથી થતો. ચાહે કોઈ પણ ફિલ્ડ હોય સાહેબ, ફિલ્ડ કોઈ પણ પકડી લો તમે, દરેક ફિલ્ડ ની અંદર ટ્રેનિંગ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ છે અને છે. વિધાઉટ ટ્રેનિંગ વ્યક્તિ સક્સેસ થવાનો જ નથી. એટલા માટે આપણા આજે આ તમારા માટે આ ટ્રેનિંગ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? યસ, ક્લિયર. સૌ પ્રથમ તો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ ની અંદર વાય અને હાઉ આ બંને ઇમ્પોર્ટન્ટ છે. તો આજે હું તમારો વાય ક્લિયર કરવાનો છું કે ડાયરેક્ટ સેલિંગ ની અંદર વાય કેમ કામ કરવું જોઈએ. તમારો વાય એની પર્પઝ, રીઝન, સ્ટ્રોંગ રીઝન ક્લિયર કરવું જોઈએ. મારે અહીંથી અમદાવાદ જવાનું છે પણ કેમ જવાનું છે? હેલો, મને મારા મિત્રનો ફોન આવે કે ભાઈ તું અત્યારે અમદાવાદ આવી ગયા, પણ હું કેમ જવું? શું એનો ફોન આવશે હું જઈશ? ના. હું એને પૂછીશ ભાઈ કારણ શું છે? એક એવું કહેશે કઈ નહીં, બહુ સમય થઈ ગયો તો તને કહું છું આવી ગયા. તો શું તમે જવાના? નો. કેમ? કેમ કે કારણ સ્ટ્રોંગ નથી. હેલો. પરંતુ એના બદલામાં એમ કે મારો ખાસ મિત્ર, મારો ક્લોઝ ફ્રેન્ડ એવું કે મારો એક્સિડન્ટ થયો છે દોસ્ત અને હું અત્યારે આઈસીયુ માં છું અને ઇમરજન્સી તારી જરૂરિયાત છે. સમજો મારી વાતને. તો એ સમયે હું શું વિચારીશ? એ વિચારવાનું, તાત્કાલિક પહોંચી જવાનો. કેમ? કેમ કે રીઝન સ્ટ્રોંગ છે. હેલો. વાય, વાય ડાયરેક્ટ સેલિંગ, તમે ડાયરેક્ટ સેલિંગ કેમ કરવાનો છો? વાય, તમારો વાય એની પર્પઝ ક્લિયર કરવો પડશે. આજે તમે જે ડાયરેક્ટ સેલિંગ ની અંદર કામ કર્યું છે એની અંદર ડાયરેક્ટ સેલિંગ છે, તો ડાયરેક્ટ સેલિંગ ની અંદર એક નેજા, એક યુનિટી હેઠળ આપણે વર્ક કરી રહ્યા છીએ બધા લોકો. એની આપણે હું વાતચીત કરું, જેમ કે આપણે જે યુનિટી અંદર કામ કરી રહ્યા છીએ એ યુનિટી નું નામ છે હાર્મની ગ્રુપ.
જે ગ્રુપની અંદર આપણે કામ કરી રહ્યા છે એ છે હાર્મની ગ્રુપ. તો હાર્મની ગ્રુપ વિશે હું તમને ડિટેલમાં થોડી વાતચીત કરીશ કે હાર્મની ગ્રુપનું ફાઉન્ડર કોણ છે, ક્યારે શરૂઆત થઈ, કઈ રીતનું છે. તો વાતચીત કરું હાર્મની ગ્રુપની. આ એક સ્લોગન છે હાર્મની ગ્રુપનો, આપણે એક લોગો છે, ટુગેધર વી અચીવ મોર. યાની કે આવો સૌ સાથે મળી અને અચીવ મોર, ઘણું બધું મેળવીએ, બધા લોકો આગળ વધીએ સાથે મળીને. રાઈટ, આ એનું સ્લોગન છે. તો ફાઉન્ડર છે મિસ્ટર હરીશ સેટીગર સર. સાહેબનું નામ છે, મુંબઈના વતની છે, અને આ સાહેબે હાર્મની ગ્રુપની ફાઉન્ડર કરેલી છે, રચયિતા છે. એમની જોડે બીજા બી સાહેબ છે, પહેલા છે હરીશ સેટીગર સાહેબ. આ હરીશ સેટીગર સાહેબ ની વાતચીત કરું તો ફોટોગ્રાફ જોઈ શકો છો. આજે આ હરીશ સેટીગર સાહેબે આજથી 10 વર્ષ પહેલા હાર્મની ગ્રુપની મતલબ રચના કરેલી છે, ફાઉન્ડર છે. સાહેબની વાતચીત કરું, આજે કંપનીનું ટોપનું લેવલ કહેવામાં આવે છે અત્યારે એ ડાયમંડ એક્ઝિક્યુટિવ છે. એક નહીં 2 આઈડી ઉપર ડાયમંડ એક્ઝિક્યુટિવ છે. પ્લસ લેટેસ્ટ ન્યૂઝ હમણાં 2 દિવસ પહેલા જ સાહેબ કંપનીનું ટર્નઓવરની નેક્સ્ટ બીજું લેવલ કહેવામાં આવે છે, યુનિવર્સલ ટીમ કોઓર્ડિનેટર યુટીસી રેન્ક હાસિલ કરેલું છે, જેના માટે 200 કરોડ રૂપિયાનું ટર્નઓવર મેચિંગ 200 કરોડ ORG1 200 કરોડ ORG2 માં થાય ત્યારે આ લેવલ હાસિલ થાય છે. સમજો તમે, કંપનીની વાત નથી કરતો, આ સાહેબના એક જ સાહેબની વાત કરું છું. હલો, બલબોન માઇન્ડ ખુલે છે, ધંધો કેટલો મોટો છે સાહેબ. યસ. નેક્સ્ટ એવી જ રીતે એમનું અચીવમેન્ટની વાત કરું, તમને બેકગ્રાઉન્ડની વાત કરું, ડિટેલમાં બી આપણે જાણવાના છીએ આગળ. રાઈટ, પણ સાહેબની વાતચીત કરીએ તો શોર્ટમાં હું તમને કહું કે હોટલની અંદર વેઇટરનું કામ કરેલું છે એમને. રાઈટ, એના સિવાય માર્કેટિંગ એજન્સીની અંદર કામ કરેલું છે. અને આજની રિયાલિટીની વાતચીત કરું તો સાહેબ આજે દર મહિને 30 લાખથી વધુ કમાઈ રહ્યા છે. આજે એમની જોડે BMW X7 ગાડી છે, જે ગાડીની કિંમત છે 1,20,00,000 રૂપિયા. બીજી ફોર્ચ્યુનર ગાડી છે. અને એમનો છોકરો આજે ડાયમંડ લેવલ ઉપર છે ડાયરેક્ટ, અને એમના છોકરા જોડે આજે 24 લાખની BMW બાઇક છે. BMW બાઇક. યસ. નેક્સ્ટ બીજા લીડર છે જેમણે બંને સાથે મળીને હાર્મનીની રચના કરેલી છે, જેમને આજે MLM કિંગ કહેવામાં આવે છે, જેમનું નામ છે મિસ્ટર CN પટેલ સર. ગાંધીનગરના વતની છે અને કર્મચારી હતા, ગવર્મેન્ટ એમ્પ્લોય હતા. રાઈટ, પરંતુ એમણે પણ જોડે આ સ્ટાર્ટઅપ કરેલું છે. હાર્મની ગ્રુપના પ્રેરણાતા કહેવામાં આવે છે. રાઈટ, મેથેમેટિક્સના ગુરુ કહેવામાં આવે છે. આ સાહેબ પણ આજે એમનું આ લેવલ યુટીસી પૂરું કરેલું છે, કંપનીના ટોપ લેવલમાં આજે ડાયમંડ બંને લેવલ, આજે બંને લીડરો ડાયમંડ નહીં પરંતુ રોયલ ડાયમંડ છે. આ સ્લાઇડ થોડી જૂની છે, અત્યારે બંને લીડરો રોયલ ડાયમંડ છે અને યુટીસી બની ગયા છે. હેલો, રાઈટ. એમની જોડે પણ BMW છે અને ફોર્ચ્યુનર ગાડી છે. હાર્મનીની અંદર નોલેજ કિંગ કહેવામાં આવે છે. અને બીજા એક સગા એમના નાના ભાઈ CN પટેલ સાહેબે એમના સગા ભાઈને આ બિઝનેસ આપ્યો, જેમનું નામ છે RD પટેલ સર. આ બિઝનેસની કેટલી પ્યોરિટી છે, આ બિઝનેસ કેટલો જબરજસ્ત હશે કે સગા ભાઈને બિઝનેસમાં લાયા સાહેબ. વિચાર તો કરો. એ સાહેબની વાતચીત કરીએ તો પોતે ટીચર હતા. રાઈટ, અને ડાયમંડ એક્ઝિક્યુટિવ અત્યારે છે. RD પટેલ સર નામ છે એમનું. અને એમની જોડે પણ આજે ઓડી ગાડી છે, ઓડી A6. અને એના પછી આપણા ગ્રેટ પ્રિન્સ ઓફ પાટણ કહેવામાં આવે છે, જે આજે કંપનીના WTC એક્ઝિક્યુટિવ પ્લસ પ્લેટિનમ એક્ઝિક્યુટિવ છે, પ્લસ એમનો સેકન્ડ આઈડી NTC લેવલ છે. અને આ સાહેબની વાતચીત કરું તો આજે એમની જોડે 44 લાખની BMW ગાડી છે. આ બધા લોકોએ ટોપના લીડરોએ ભેગા મળીને ગ્રુપની રચના કરી, જે ગ્રુપનું નામ છે હાર્મની ગ્રુપ. અને આપણે એ ગ્રુપના નેજા હેઠળ વર્ક કરી રહ્યા છીએ. રાઈટ, ગ્રુપનું નામ છે હાર્મની ગ્રુપ. નેક્સ્ટ વાતચીત કરું તમને આજે ડાયરેક્ટ સેલિંગ કેમ, એની પહેલાની વાતચીત કરું તો પૈસા કમાવાના લીગલી 4 રસ્તા છે. અને એક બુક લખેલી છે આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલા એક બુક લખેલી છે. જે બુક લખી હતી, વ્યક્તિનું નામ છે, લેખકનું નામ છે રોબર્ટ T કિયોસાકી, ધ બિઝનેસ ઓફ 21st સેન્ચુરી. આ બુકની અંદર એમણે પૈસા કમાવાના કાયદેસરના 4 રસ્તા બતાવ્યા છે. એ 4 રસ્તાની વાતચીત કરું તમને તો પહેલો રસ્તો છે એમ્પ્લોય, યાની કે નોકરી. બીજો રસ્તો છે સેલ્ફ એમ્પ્લોય, યાની કે રોડની આજુબાજુ જેટલી દુકાનો, ગલ્લા, પાર્લર તમે જોવો છો એ આ કેટેગરીમાં આવે, સેલ્ફ એમ્પ્લોય. ત્રીજી કેટેગરી છે બિઝનેસ ઓનર, યાની કે મોટા બિઝનેસની ઇન્ડસ્ટ્રી લોકો. અને ચોથી કેટેગરી છે ઇન્વેસ્ટર, યાની કે પૈસા તમારા માટે કામ કરે.
આ 4 કેટેગરી દુનિયાની અંદર પૈસા કમાવાના લીગલી કાયદેસર 4 રસ્તા, રાઈટ? તો એમાં લેફ્ટ સાઈડમાં એમ્પ્લોય એની નોકરી, એની વાતચીત કરીએ તો આજે દરેક લોકો, મોસ્ટ ઓફ 95% લોકો, 95% લોકો નોકરી અને સેલ્ફ એમ્પ્લોય નાનો મોટો પોતાનો ધંધો કરે છે. એની અંદર વાતચીત કરીએ તો નોકરીની પહેલા વાત કરું તમને શોર્ટમાં. નોકરીની અંદર હાર્ડવર્ક કરવું પડે છે. નો સિક્યુરિટી, એની અંદર કોઈ સિક્યુરિટી નો. નો ટાઈમ, એની અંદર કોઈ ટાઈમ, એની ફિક્સ ટાઈમ આપવો પડે છે, ફેમિલી માટે ટાઈમ નથી. લિમિટેડ ઇન્કમ, એની કે એની અંદર ફિક્સ તમારે લિમિટેડ ઇન્કમ, 25,000 પગાર છે તો 25,000, 50,000 પગાર છે તો 50,000. આ કેટેગરી છે નોકરીની. બીજી છે સેલ્ફ એમ્પ્લોય, યાની કે એની અંદર બી પોતાનો જે ધંધો ખોલીને બેઠા, એમાં પણ હાર્ડવર્ક કરવું પડે છે. નો સિક્યુરિટી, એમાં પણ કોઈ સિક્યુરિટી નથી. નો ટાઈમ, ફેમિલીને પણ સમય આપી શકાતો નથી. લિમિટેડ ઇન્કમ, 40-50, મંદી પણ આવી શકે છે, મોટું દેવું પણ થઈ શકે છે, મૂડીનો અભાવ પણ થઈ શકે છે, જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ એટલું ઓછું દેખાય. અને ટેન્શન સૌથી મોટી, જેમ કે એની અંદર સેલ્ફ એમ્પ્લોય ની અંદર ટેન્શન રહે, કેમ કે બધું મોસ્ટ ઓફ એમને ઉધારીમાં આપવાનું રહેતું હોય છે. અને ત્રીજી કેટેગરી છે બિઝનેસ ઓનર, યાની કે તમે સિસ્ટમના માલિક અને લોકો તમારા માટે કામ કરે છે. આ એક એવી સિસ્ટમ છે જેમાં ઈઝી વર્ક છે, આસાન વર્ક છે, સ્થિરતા છે, ધંધામાં સ્થિરતા છે. સ્પેર ટાઈમ યાની અનુકૂળતા ટાઈમે કામ કરવાનું છે. અનલિમિટેડ ઇન્કમ, યાની કે લિમિટ નથી કોઈ. એના પછીની વાતચીત કરું તમને તો ચોથી કેટેગરી છે ઇન્વેસ્ટર. એની અંદર કેવું છે, પૈસા તમારા માટે કામ કરે છે. એટલે મોટા ઇન્વેસ્ટરો, રતન ટાટા છે, અજીમ પ્રેમજી છે, વોરેન બફેટ છે, આ લોકો આ કેટેગરીની અંદર આવે છે, રાઈટ? નથી દેવું એમને, અનલિમિટેડ ઇન્કમ છે, આઝાદી છે પૈસાની, લોટ ઓફ. હવે 95% લોકો નોકરી અને સેલ્ફ એમ્પ્લોય પોતાનો નાનો મોટો ધંધો કરે છે પૂરી દુનિયાની અંદર. આ લેફ્ટ સાઈડ 95% છે. 5% બિઝનેસ ઓનરો અને ઇન્વેસ્ટરો છે પૂરી દુનિયાની અંદર, એવું કહેવામાં આવે છે, રાઈટ? તો વાત એ છે, પૂરી દુનિયાની અંદર 800 અબજની વસ્તી છે, એની અંદરથી સાહેબ આજે 95% લોકો આ કેટેગરીમાં છે, 5% લેફ્ટ સાઈડ ની અંદર. પરંતુ પૈસાની વાતચીત કરીએ, ડ્રીમ લાઈફ ની વાતચીત કરીએ તો આજે આ 5% કેટેગરી વાળા લોકો સપનાની જિંદગી જીવી રહ્યા છે, અને 95% લોકો કોમ્પ્રોમાઇઝ યાની કે સમાધાન વાળી જિંદગી જીવી રહ્યા છે, જે આપણે સારી રીતે જાણી રહ્યા છીએ. તો એના માટે એક ઓપ્શન છે આપણી માટે, રાઈટ? નોકરી છે બેસ્ટ છે, પણ નોકરી કરો જો એ ખરાબ વાત નથી, હું એમ નથી કહેતા આપણે, રાઈટ? નોકરી બેસ્ટ છે જ, પરંતુ એની અંદર આપણે જે વર્ક કરી રહ્યા છીએ એ કેટલું મળે છે, તમે ને હું સાથે જાણીએ છીએ, રાઈટ? એના પછી વાત કરીએ તો માર્કેટની અંદર અત્યારે 5% કેટેગરીમાં જવું હોય તમારી પાસે તો ઓનલાઈન છે. આજે લોકો ઓનલાઈન ઉપર કામ કરી રહ્યા છે, તો એક એવો બિઝનેસ છે જે ઓનલાઈન ઉપર કામ કરી રહ્યો છે, રાઈટ? આજે તમે જોઈ શકો ઓનલાઈન ની અંદર શું છે, તમે જોઈ શકો છો. એવી જ રીતે આજે પૈસા કમાવા માટે માર્કેટની અંદર થોડું ડિટેલમાં વાતચીત કરું તમને નોકરી અને ધંધા માટેનું, રાઈટ? કે શું એમાં ડિફરન્ટ, થોડો તફાવતની વાતચીત કરીશ. કે નોકરી, તો નોકરીની અંદર તમારી પાસે એજ્યુકેશન જોઈશે, યસ, એજ્યુકેશન જોઈશે, તમારે ટેલેન્ટ જોઈશે, તમારી પાસે આવડત હશે તો નોકરીની વાત છે. અવસરનો અભાવ, એની નોકરીની અંદર તમે જોઈ શકો છો આજે અવસર નથી મળતો લોકોને. કેટલા લોકો છે આપણે જાણીએ છીએ, ફિક્સ સમય અરે આય, એટલે કે તમારે ફિક્સ ટાઈમ આપવાનો, 8 કલાક તો 10 કલાક, 12 કલાક. લિમિટેડ ઇન્કમ તો લિમિટેડ ઇન્કમ, ચાહે ગવર્મેન્ટમાં હોય પ્રાઇવેટમાં હોય. એના પછી બોસનું પ્રેશરમાં વર્ક કરવાનું રહેશે, એવા લોકો કરી રહ્યા છે. નોકરીની અંદર કોઈ સિક્યુરિટી, એક તફાવત છે. નોર્મલ બિઝનેસ ની વાતચીત કરવું હોય તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. જે લોકો નાના મોટો બિઝનેસ કરી રહ્યા છે, હેવી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, રિસ્ક લેવું પડશે, જોખમ લેવું પડશે. એમાં માર્કેટની અંદર હરીફાઈ છે, હરીફાઈ સામે તમારે ટકવું પડશે, હરીફાઈનો ફેસ સામનો કરવો પડશે, એની અંદર પણ તમારે સમય આપવો પડશે. અને એની પાંચમું છે ટેલેન્ટ જોઈશે, જેને બી પોતાના ધંધાની અંદર આગળ વધવું છે. જોબ અને બિઝનેસ આ બંનેની અંદર વસ્તુ જરૂરિયાત છે, યસ ઓર નો? કેટલા લોકો મારી આ વાતથી સંમત છે? ચેટની અંદર ફટાફટ જવાબ આપશો, જેથી મને ખબર પડે તમે મારી વાતને સાંભળી રહ્યા છો. યસ યા નો? કેટલા લોકો મારી વાતથી સંમત છે? ઝડપથી રિપ્લાય આપજો. યસ યા નો? યસ, યસ, રાઈટ. મીનાક્ષીબેન, રૂપાબેન, રાઈટ, ગુડ, વેરી ગુડ, સુપર. યાની કે તમે મારી વાતથી સંમત છો. તો એના માટે થઈને જ આજે હું તમને વાત કરું, નો ઇન્વેસ્ટમેન્ટ, નો જોખમ. કોઈ જોખમની વધારે જરૂર નથી, કોઈ ટેલેન્ટની જરૂર નથી, કોઈ હરીફાઈની જરૂર નથી. એના માટે એક બેસ્ટ ઓપ્શન છે આપણી માટે, જે ઓપ્શન આપણે ચોઈસ કર્યું છે, ઓપ્શનનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ. યસ દોસ્તો, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. આજે ડાયરેક્ટ સેલિંગ ની અંદર મોટી મોટી કંપનીઓ જે અત્યારે ટ્રેડિશનલ માર્કેટમાં જઈ રહી હતી, એ પણ ડાયરેક્ટ સેલિંગ કંપનીની અંદર પોતાની પ્રોડક્ટો સેલ કરાવવા માટે આવી રહી છે. મોટી મોટી કંપનીઓ, વિચાર કરો તમે ડાયરેક્ટ સેલિંગ નું.
યસ. તો આજે હું એના વિશે વાતચીત કરવાનું છું ડિટેલમાં. તો વાય ડાયરેક્ટ સેલિંગ ઇમ્પોર્ટન્ટ આપણા માટે, બધા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો એક લાઈન છે, બહુ મસ્ત છે, ધ્યાનથી સાંભળજો. जितना जरूरी किसी काम को करना है, जितना जरूरी किसी काम को करना है, उतना ही ज्यादा जरूरी उस काम को सही समय पर करना है. यानी कि કોઈ પણ કામને કરવું એ ઇમ્પોર્ટન્ટ તો છે જ, મહત્વનું તો છે જ, પણ એનાથી વધારે મહત્વનું એ છે કે એ કામને સાચા સમયે કરવું જરૂરી છે. આ લાઈન કેમ લખેલી છે તો જાણીએ આપણે આગળ. નેક્સ્ટ જો તમને બતાવું છું, ધ્યાનથી સાંભળજો. એવું કહેવામાં આવે છે એક સમય હતો, હર એકનો દસકો વિસ્કો આવે છે. તમે સાંભળ્યું હશે, દરેકનો દસકો વિસ્કો આવે છે. યાની ટ્રેન્ડ બદલતા જમાનાની સાથે ટ્રેન્ડ બદલાઈ રહ્યા છે. એક સમય હતો 1950 નો, 1950 ના સમયની અંદર એવું કહેવામાં હતું પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝની અંદર બહુ મોટી બૂમ હતી. જે લોકોએ પ્લાસ્ટિકનો બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો એ લોકોએ મોટા પૈસા કમાયા. એના પછીનો એક સમય આવ્યો 1960 નો, ઓઇલની ઇન્ડસ્ટ્રીઝ હતી. ઓઇલની ઇન્ડસ્ટ્રીઝમાં જે લોકોએ કદમ રાખ્યો એ લોકો આજે માલામાલ છે. એના પછીનો એક સમય આવ્યો 1970 નો, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ આવી. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો કામ કર્યું 1970 માં, આજે એ લોકો વ્યક્તિ માલામાલ છે. એના પછીનો એક સમય આવ્યો 1980 નો, કોમ્પ્યુટરનો, જેમાં આપણે બધા લોકો જોયું હશે, ટ્રેન્ડ હતો. કોઈ પણ છોકરો 10મું પાસ કરે, 12મું ધોરણ પાસ કરે એટલે પૂછે કે આને શેમાં મૂકવું, કે કોમ્પ્યુટર કરાવી દો, કોમ્પ્યુટર ક્લાસીસમાં મૂકી દો, એને MCA કરાવી દો, તો એ વગેરે, રાઈટ, કરાવી નાખો, BCA કરાવી નાખો, MCA કરાવી નાખો. એ સમય હતો, એ ટ્રેન્ડ હતો. એના પછીનો વાત કરું 1990 નું ટેલિકોમ્યુનિકેશન આવ્યું. ટેલિકોમ્યુનિકેશન આવ્યું, એની અંદર જે લોકોએ કદમ રાખ્યું આજે માલામાલ છે. 2000 સાલ ઇન્સ્યોરન્સ ની અંદર જે લોકોએ શરૂઆત કરી હતી, આજે જો એ લોકો ઇન્સ્યોરન્સ હતા. યાની કે લોકો પહેલા ઇન્સ્યોરન્સ ના એજન્ટ બનાવવા ઘરે ઘરે આવતા હતા. એ સમયે લોકો એમ કહેતા હતા અમારે તો કઈ નહીં કામ નહીં કર્યું, ઇન્સ્યોરન્સ ના એજન્ટ ના બને, ઇન્સ્યોરન્સમાં કામ ના કરાય. પણ વિચારો 2000 ની સાલમાં તમારા જે બી વડીલ હશે એમને પૂછજો. હલો, એક સમય હતો આ રીતે. તમે જુઓ, હું કહું છું તમને, પેલા સમય હતો ગવર્મેન્ટ નોકરી ઘરે આપવા આવતી સરકાર, પણ લોકોએ શું કર્યું અને આજે આપણે રિયાલિટી જોઈ શકીએ છીએ. યસ ઓર નો? એવી જ રીતે 2000 નો આ સમય હતો ઇન્સ્યોરન્સ નો. અને એના પછીની વાતચીત કરું 2010 ની, એના પછી અત્યારની વાત કરું છું, લેટેસ્ટ ટ્રેન્ડ ની, હાલ જે ટ્રેન્ડ ચાલુ છે એ ટ્રેન્ડ નું નામ છે ડાયરેક્ટ સેલિંગ ટ્રેન્ડ, ઓનલાઈન બિઝનેસ નો ટ્રેન્ડ, ઈ કોમર્સ નો ટ્રેન્ડ. યસ દોસ્તો, આજે સહી સમય પર તમે આવી ગયા છો, રાઈટ ટાઈમ ઉપર તમે આવી ગયા છો ડાયરેક્ટ સેલિંગ ની અંદર. અત્યારે સમય છે ડાયરેક્ટ સેલિંગ નો. એવું કહેવામાં આવે છે જે સમયમાં જે દિશામાં પવન હોય ને એ દિશામાં તમે હોય ને તો તમે પણ આગળ વધવાના છે. હેલો, તો જબરજસ્ત સમય છે અત્યારે ડાયરેક્ટ સેલિંગ નો, ટ્રેન્ડ છે ડાયરેક્ટ સેલિંગ નો. નેક્સ્ટ વાત કરું, ડાયરેક્ટ સેલિંગ એટલે શું, MLM એટલે શું, નેટવર્ક માર્કેટિંગ એટલે શું? આ ત્રણેય એક જ વસ્તુ છે. આ ત્રણેય એક જ વસ્તુ છે. કોઈ એને MLM કહે છે, કોઈ એને ડાયરેક્ટ સેલિંગ કહે છે, કોઈ એને નેટવર્ક માર્કેટિંગ કહે છે. પરંતુ આપણે ડાયરેક્ટ સેલિંગ વધારે પ્રચલિત શબ્દ છે એટલે હું ડાયરેક્ટ સેલિંગ બોલું છું. બાકી ત્રણેય એક જ છે. ઓકે, જેમ કે નહીં કહેતા આપણે હરિ તારા હજારો નામ, પણ હરિ એક, રાઈટ કે નહીં ભગવાન, રાઈટ? એમ એક્ઝામ્પલ. નેક્સ્ટ વાતચીત કરું તમને, તો ડાયરેક્ટ સેલિંગ ને ફ્યુચર ની વાતચીત કરીએ. અને પહેલા થોડું પાસ્ટ ની વાત કરું. આ ડાયરેક્ટ સેલિંગ છે શું અને કેટલા લોકો કઈ જગ્યાએ ચાલી રહ્યું છે, તો એને માટે તમે જોઈ શકો છો સ્લાઇડ. આજે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી 120 થી વધારે દેશોમાં ચાલી રહી છે અને વિકાસ કરી રહી છે. ખાલી ભારતમાં કે તમારા ગામમાં કે તમારા જિલ્લામાં જ નથી. હલો, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ 120 થી વધારે દેશમાં ચાલી રહી છે દોસ્તો. તો હું અને તમે લકી છીએ, નસીબદાર છીએ કે આપણે પણ ડાયરેક્ટ સેલિંગ નો ભાગ છીએ. નેક્સ્ટ વાત કરું, 53 મિલિયન કરતા પણ વધારે લોકો વર્લ્ડ વાઇડ કામ કરી રહ્યા છે. 100 બિલિયન થી વધારેનું વાર્ષિક ટર્નઓવર છે. વોરેન બફેટ જેવા બિઝનેસમેન, વર્જિન યાની કે રિચાર્ડ બેન્સન કરીને છે, સારાલી જેવા કંપનીના નેટવર્ક માર્કેટિંગ ડાયરેક્ટ સેલિંગ ખરીદી રહ્યા છે. આખી કંપનીઓ, આવા મોટા મોટા ઉદ્યોગપતિઓ. વિચાર કરો તમે. વોરેન બફેટ મત મુજબ $to અત્યાર સુધીનું મારું કરેલું શ્રેષ્ઠ રોકાણ છે ફોર્ચ્યુન મેગેઝિને આ ઇન્ડસ્ટ્રી માટે કરેલું છે. કઈ ઇન્ડસ્ટ્રી? ડાયરેક્ટ સેલિંગ. બિઝનેસ વર્લ્ડ નું શ્રેષ્ઠ રહસ્ય છે ડાયરેક્ટ સેલિંગ. નેક્સ્ટ વાત કરું તમને, આ એક બુક છે, જે બુક નું નામ છે બિઝનેસ સ્કૂલ. આજથી 25 થી 30 વર્ષ પહેલા લખેલી આ બુક છે. આજે કાલે 10 વર્ષ પહેલા લખેલી બુક નથી, 30 વર્ષ પહેલા લખેલી બુક છે. અને સમય આ બુક ની અંદર આ લેખકે એક ભવિષ્યવાણી કરી હતી. શું ભવિષ્યવાણી કરી હતી? હું તમને બતાવું, ધ્યાનથી જોજો કે નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે.
શું લખેલું છે? નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગનું ભવિષ્ય બહુ ઉજળો છે. સન 2010 થોડું મોટું બતાવું તમને, હાઇલાઇટ સમજો કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ કેમ વધતો રહેશે. તો કે નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. આજે જે પ્રવૃત્તિઓ દેખાઈ રહી છે, આજે એટલે આજથી 30 વર્ષ પહેલાની વાત છે. આ લેખક બુક લખી હતી ત્યારની વાત કરી રહ્યા છે. સમજો મારી વાતની. એમની દૂરદ્રષ્ટિ કેવી હશે, એમની થિંકિંગ, એમની વિચાર શક્તિ કેવી હશે કે ભવિષ્યનું આજથી એમણે વિચાર્યું હતું આજથી 30 વર્ષ પહેલા. આ બુક તમે જોશો એટલે ખબર પડશે, વાંચજો એટલે ખબર પડશે. આજે જે પ્રવૃત્તિઓ દેખાઈ રહી છે ને ભવિષ્યમાં જે આર્થિક પરિવર્તનો આવવાના છે તે વધુમાં વધુ લોકોને આ ઉદ્યોગમાં ખેંચી લાવશે. અને જે આર્થિક પરિવર્તન અને પ્રવૃત્તિઓ મને દેખાઈ રહી છે, મને નહીં એટલે લેખકને, તેમાંની કેટલીક નીચે મુજબ છે. કઈ જોઈ શકો છો તમે. જે માણસ સફળતાપૂર્વક પોતાનો નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ બનાવી લે છે, સફળતાપૂર્વક પોતાનું નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ બનાવી લે છે, તે દુનિયાના બેહદ અમીર વ્યક્તિઓની શ્રેણીમાં આવી શકે. બેહદ અમીર, અમીર નહીં, બેહદ અમીર વ્યક્તિઓની શ્રેણીમાં આવી શકે છે. અને તે લોકોથી બહુ વધારે લોકો જે ઉચ્ચ શિક્ષિત પ્રોફેશનલ છે, ઉચ્ચ શિક્ષિત યાની કે જે ડોક્ટર છે, વકીલ છે, એન્જિનિયર છે, સ્પોર્ટ્સમેન છે, સ્ટાર છે, મૂવી સ્ટાર છે, રોક સ્ટાર છે, એનાથી પણ વધારે અમીર બની શકે છે. 2010 સુધી ઘણા લોકોને જે હજી નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં છે. વિચાર કરો તમે. આજથી 30 વર્ષ પહેલા બુક લખેલી છે અને આજે આ રિયલ છે. આજે આ રિયલ છે. 1 કરોડ રૂપિયા, 10 કરોડ રૂપિયા ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં લોકો કમાઈ રહ્યા છે. જે મારા અને તમારા સોચની બહારની વાત છે. રાઈટ? તો ધંધો બેસ્ટ છે. રાઈટ? આમાં બુકમાં તમે ડિટેલમાં સમજી શકો છો. लास्ट में હું તમને એક વસ્તુ હજી भी તમને नेक्स्ट આગળ बात करूं. તમને જો दुनिया में अमीर और कामयाब लोग नेटवर्क बनाते हैं और बाकी के लोग काम की तलाश करते हैं. नॉर्मल જે કામ કરતા હતા એનું એ જ કામ કરશે. कामयाबी के लिए नेटवर्किंग जरूरी है. તમે જોઈ શકો છો અહીંયા શું લખેલું છે? अमीर बनना है तो नेटवर्क बनाए. अमीर बनना है तो नेटवर्क बनाए. राइट? नेक्स्ट, सफल होना है तो नेटवर्क बनाइए. अगर सफल होना है तो नेटवर्क बनाइए. નેટવર્ક માર્કેટિંગ ની અંદર આ મોટા મોટા એક સક્સેસફુલ લીડરોના મંતવ્ય શું છે એના વિશે થોડું ડિટેલમાં તમને વાત કરું. મંતવ્ય એટલે શું? એ લોકોના અનુભવ શું કહે છે, એ લોકોનું શું કહેવું છે, જે મોટા મોટા છે, જે મોટું નામ છે, આજે કરોડો અબજોની સંપત્તિ છે. તમે આ ફોટા જોઈ શકો છો. દરેક વ્યક્તિ, આ તમે ફર્સ્ટ નંબરનો ટોની રોબિન્સન નામ છે સાહેબનું. આજે એ 3 દિવસની ટ્રેનિંગના 7 થી 10 લાખ રૂપિયા લે છે. કેટલા? 3 દિવસની પર્સનલ ટ્રેનિંગના 7 થી 10 લાખ લે છે. એવા બધા સક્સેસફુલ લીડરો હે, લોકો હે. એવા જ તમે ખ્યાતનામ લોકો શું કહે છે, હું તમને ઇંગ્લિશમાં લખેલું છે, હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ બતાવું તમને કે આ સાહેબ કોણ છે. હું તમને પહેલા શોર્ટમાં વાત કરું તમને. આ સાહેબનું નામ છે બિલ ક્લિન્ટન, એક્સ યુએસ પ્રેસિડેન્ટ. અમેરિકાના યુએસ એટલે અમેરિકાના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છે, ભૂતપૂર્વ. અને આ વ્યક્તિ એવું કહે છે સાહેબ ટોપની પોઝિશન, અમેરિકાનો પ્રેસિડેન્ટ એટલે સમજો તમે. એ વ્યક્તિ શું કહે છે કે ડાયરેક્ટ સેલિંગમાં તમે કામ કરી રહ્યા છો તો તમે ફક્ત તમારો જ વિકાસ કરતા નથી, પરંતુ તમે બીજા લોકોને પણ તક આપીને તમારા દેશને તથા અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યા છો. હેલો, માઇન્ડમાં બલ્બ ઓન થઈ રહ્યું છે, લાઈટ થઈ રહી છે સાહેબ? યસ. નેક્સ્ટ વાત કરું તમને, સમજો હું તમને કહેવા માંગુ. નેક્સ્ટ વ્યક્તિ, જે વ્યક્તિ બુક લખી છે એ જ વ્યક્તિ આ છે, રોબર્ટ કિયોસાકી. બિઝનેસ સ્કૂલ આ વ્યક્તિએ લખેલી છે આ બુક. એમનું શું કહેવું છે ધ્યાનથી સમજો. ગુજરાતીમાં તમને બતાવું છું. વર્લ્ડના બેસ્ટ ઓથરમાં વ્યક્તિનું નામ આવે છે. બેસ્ટ ઓથર યાની લેખક. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંનું નામ છે. બરાબર? ટોપના પોઝિશનમાં લોકોના નામ છે. નેટવર્ક માર્કેટિંગ લોકોને ઓછા મૂડી રોકાણ અને ઓછા જોખમે આવક વધારવાની, શું લખેલ છે? આવક વધારવાની તથા ખૂબ મોટી સંપત્તિ બનાવવાનું સુવર્ણ તક પૂરી પાડે છે. હેલો, રાઈટ? ઓછા મૂડી રોકાણે, ઓછા જોખમે ખૂબ મોટી સંપત્તિ બનાવવાનું સુવર્ણ તક. નેક્સ્ટ છે બ્રેન ટ્રેસી. નેક્સ્ટ છે બ્રેન ટ્રેસી. ઓથર છે, પર્સનલ ડેવલપમેન્ટના ટ્રેનર છે. આ સાહેબ એવું કહે છે નેટવર્ક માર્કેટિંગનું ભવિષ્ય અમર્યાદિત છે, તેનો કોઈ અંત નથી, તેનો વિકાસ સતત ચાલુ રહેશે. કારણ કે સારા સારા લોકો તેમાં આવી રહ્યા છે
દુનિયાની સૌથી વધુ આવકારદાયક બિઝનેસ પદ્ધતિ છે ડાયરેક્ટ સેલિંગ. નેક્સ્ટ વાતચીત કરું તમને, નામ છે દરેક લોકો જોયા, આમને તો ઓળખતા હશો, બિલ ગેટ્સ સાહેબ છે, રાઈટ, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર. આ એવું કહે છે, જો મને બધું ફરીથી શરૂ કરવામાં આવે, યાની આજે એમની સંપત્તિ જે છે અગર ઝીરો થઈ જાય, તો એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું કે તમે સાહેબ ઝીરો થઈ જાવ તો ફરી ત્યાં પહોંચવા કયો બિઝનેસ સ્ટાર્ટ કરશો? તો સાહેબ એવું કીધું હતું કે જો મને બધું ફરીથી શરૂ કરવામાં આવે તો હું નેટવર્ક માર્કેટિંગ ની પસંદ કરીશ, ડાયરેક્ટ સેલિંગ ની ચોઈસ કરીશ. નેક્સ્ટ, આપણા દરેક વ્યક્તિ નામ ઓળખો જ છો આ વ્યક્તિને ફોટા ઉપરથી જ, યસ ઓર નો? યસ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ શું કહે છે? પ્રેસિડેન્ટ, તમે જોઈ શકો છો, મિસાઇલ મેન તરીકે ઓળખાતા હતા. આજે હું તમને કહું છું, સમજો એ શું કહે છે? નેટવર્ક માર્કેટિંગ 21મી સદીની ઝડપી અને વિકાસશીલ બિઝનેસ છે, જેમાં વિશ્વભરના તમામ યુવાન, સ્ત્રી અને પુરુષોએ જોડાવવું જ જોઈએ, અન્યથા નાની ઉંમરે તમે શ્રેષ્ઠ ક્યારે નહીં મળી શકો. શ્રેષ્ઠ ક્યારે નહીં મળી શકો. કોણ કહે છે આવું? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. અને હું બોલું છું એવું નથી, મારા ઘરના એક પણ કટિંગ નથી, દરેક વસ્તુ ગૂગલમાં છે જ, તમે જોઈ શકો છો ડિટેલમાં. વાય વી રિકમેન્ડ નેટવર્ક માર્કેટિંગ? ડોનાલ્ડ ટ્રમ્પ. અને ડોનાલ્ડ ટ્રમ્પ કોણ? દરેક વ્યક્તિ જાણે છે, રાઈટ. ટ્રમ્પ નેટવર્ક કરીને કંપની છે, યુએસ ના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છે. ગુડ ન્યૂઝ એ છે, જબરજસ્ત ગ્રેટ ન્યૂઝ એ છે કે આજે ડાયરેક્ટ સેલિંગ ની અંદર 100% લોકો કામ કરી રહ્યા છે, એની અંદર 82% વુમન યુએસ ની અંદર વર્ક કરી રહ્યા છે. યાની કે લેડીઝો માટે ગુડ ન્યૂઝ છે, તમારા બધા માટે તો, કે આજે 82% લેડીઝો કામ કરી રહી છે પૂરા વર્લ્ડ ની અંદર 100% માંથી, રાઈટ. નેક્સ્ટ વાત કરું, 2025 તક 1.8 કરોડ જોબ્સ લાગેગા ડાયરેક્ટ સેલિંગ. નેટવર્ક માર્કેટિંગ વર્લ્ડ વાઇડ ની વાત કરીએ એના વગર હું તમને વાત કરું. નેક્સ્ટ જેમ કે પૂરી दुनिया में कितने लोग डायरेक्ट सेलिंग में काम कर रहे हैं? આજે પૂરી દુનિયાની અંદર 12 કરોડથી વધારે લોકો ડાયરેક્ટ સેલિંગમાં કામ કરી રહ્યા છે. હું અને તમે એકલા નથી. હલો, ઘણા બધા લોકોને એમ લાગે મારા કર્મ, મારા આજુબાજુમાં, મારા સમાજમાં કોઈ કોમ નહીં કરતો કંપની, હું એકલો જ કરું છું, હું એકલી જ કરી રહી છું. ના, 12 કરોડ લોકો કામ કરી રહ્યા છે ડાયરેક્ટ સેલિંગમાં. અને એમાં ગુડ ન્યૂઝ શું છે સાંભળવું છે? નેક્સ્ટ સ્લાઇડ સમજો. 12 કરોડ માંથી 9 કરોડ તો મહિલા જ છે ડાયરેક્ટ સેલિંગ ની અંદર પૂરી દુનિયામાં. હલો, લેડીઝો માટે ગ્રેટ ન્યૂઝ છે, વુમન એમ્પાવરમેન્ટ. બહેનો, તમારા માટે ગુડ ન્યૂઝ છે ને જબરજસ્ત ગ્રેટ ન્યૂઝ. તો સુપર છે. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં 1,50,00,000 લોકો આજે ફૂલ ટાઈમ કામ કરી રહ્યા છે. કેટલા? 1,50,00,000 લોકો ફૂલ ટાઈમ કામ કરી રહ્યા છે આજે. 35 થી 44 ની ઉંમરના લોકો તો વધારે છે, આમાં અલગ અલગ ઉંમરના લોકો પણ છે. પણ આજે નેક્સ્ટ ફ્યુચર ની વાતચીત કરું ડાયરેક્ટ સેલિંગ ની, તો 2025 ની અંદર એવું કહેવામાં આવે છે ડાયરેક્ટ સેલિંગ નું ટર્નઓવર ની વાત કરે છે. ફિક્કી એક ગવર્મેન્ટ સંસ્થા છે, એ ફિક્કી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના માધ્યમથી એ એવું કહે છે કે 2025 ની અંદર ડાયરેક્ટ સેલિંગ નું 64,500 કરોડ નું ટર્નઓવર થવા જઈ રહ્યું છે. 64,500 કરોડ, સમજો. અને એ 2025 ની અંદર 1,80,00,000 લોકોને રોજગારી આપવાનું છે ડાયરેક્ટ સેલિંગ, રાઈટ. તો તમે ને હું કેટલા લકી છીએ કે આપણને આ ચાન્સ મળે છે લોકોને રોજગારી આપવાનો. યસ, ડાયરેક્ટ સેલિંગ. આજે ડાયરેક્ટ સેલિંગ ની અંદર હું વાત કરું નેક્સ્ટ આગળ, લેટેસ્ટ ફ્યુચર, અત્યારનો આંકડાની લેટેસ્ટ ની વાતચીત કરીએ આપણે, તો એવું કહેવામાં આવે છે 119.9 મિલિયન લોકો 2019 ની અંદર કામ કરતા હતા ડાયરેક્ટ સેલિંગ ની અંદર. એમાં 74% લેડીઝ અને 26% વુમન્સ કામ કરતા, મેન કામ કરતા હતા ભાઈઓ, રાઈટ. એજ વાઇઝ અલગ અલગ એજ વાઇઝ છે, જેમ કે 25 થી 34 ના 19%, 35 થી 44% 26%, 45 થી 54 ની ઉંમર જેમની એમના 25%, એવી રીતે એજ વાઇઝ અલગ અલગ આંકડો છે. 12.85 કરોડ લોકો આજે ડાયરેક્ટ સેલિંગ ની અંદર વર્ક કરી રહ્યા છે. આ આંકડો છે 2021 નો, ક્યારનો આંકડો છે? 2021 નો, રાઈટ. નેક્સ્ટ વાત કરું દોસ્તો તમને, દરેક જેમ કે કન્ટ્રી છે, આજે તમે જોઈ શકો યુએસએ, મલેશિયા, આ દરેક કન્ટ્રી ની અંદર આજે ડાયરેક્ટ સેલિંગ સક્સેસફુલ રન થઈ રહ્યો છે. સિંગાપુર છે, રાઈટ. એની અંદર લોકો ડાયરેક્ટ સેલિંગ ને પ્રભુત્વ જબરજસ્ત, લીગલી કાયદેસરનો જબરજસ્ત એક નામચીનનો માન સન્માન પૂરતો એક બિઝનેસ માનીને લોકો એમાં વર્ક કરી રહ્યા છે. યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા
અને આપણા ભારતની અંદર પણ આપણે ગ્રેટ ન્યૂઝ છે, જબરજસ્ત ન્યૂઝ છે કે એને પણ અત્યારે દરજ્જો મળી ચુક્યો છે. અને આપણા માટે બધા માટે ગુડ ન્યૂઝ છે કે ગવર્મેન્ટ પણ આજે આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે વર્ક કરી રહ્યું છે ડાયરેક્ટ સેલિંગમાં. હેલો, ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે કામ કરી રહ્યું છે ડાયરેક્ટ સેલિંગ. લીગલી બિઝનેસ છે આ ડાયરેક્ટ સેલિંગ, રાઈટ. 21 માધ્યમથી એક જબરજસ્ત ઇન્ડસ્ટ્રી બૂમ થયેલી અને એક રૂલ્સ બહાર પડ્યો, ગવર્મેન્ટનું ગેજેટ પત્ર બહાર આવ્યું અને ગાઈડલાઇન્સ આવી. ગાઈડલાઇન્સના પ્રમાણે આપણું આ ડાયરેક્ટ સેલિંગ વર્ક કરી રહ્યું છે. આ ભારતનું રાજપત્ર હું તમે નેક્સ્ટ જોઈ શકો છો, રાઈટ. તો લીગલી બિઝનેસ છે, લીગલી બિઝનેસ છે. અને ચીટફંડ કંપનીઓ ઘણી બધી આવે છે ડાયરેક્ટ સેલિંગ ના નામે ધોખાધડી કરવા માટે. જેમ કે બિટકોઇન છે, કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે, તમને મની સર્ક્યુલેશન કરાવે છે. આજે પૈસા રોકો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના પછી તમને એકના ડબલ મળશે. તો આ એક મની સર્ક્યુલેશન કંપની છે. આ લોભામણી જાહેરાતોમાં નહીં આવવાનું. આ ગવર્મેન્ટ નો રૂલ છે, સમજો તમે, રાઈટ. તો ડાયરેક્ટ સેલિંગમાં શું છે, તમે પૈસા આપ્યા, તમારી પસંદની હોલસેલની પ્રોડક્ટ મળી ગઈ, તો આ લીગલી બિઝનેસમાં કામ કરી રહ્યા છો. યસ, રાઈટ. ગાઈડલાઇન્સ આવી 12 સપ્ટેમ્બર 2016 ના રોજ. ગાઈડલાઇન ગવર્મેન્ટ રાજસ્થાનની અંદર એપ્રુવલ થઈ. કેરલાની અંદર પણ આનું બિલ પાસ થયું, ખરડો પાસ થવાનો. અને ગ્રેટ ન્યૂઝ એ છે કે ગાઈડલાઇન્સ જેવી આવી એની અંદર કોઈ કંપનીએ ફર્સ્ટ પોતાના ડોક્યુમેન્ટ રજીસ્ટર કર્યા હોય તો એવી ફર્સ્ટ એવી કંપની, પહેલી એવી કંપની જે કંપનીનું નામ લેતા મને ગર્વ થાય છે, જે કંપનીમાં આજે આપણે તમે હું વર્ક કરી રહ્યા છીએ, જે કંપનીનું નામ છે MI લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. યસ દોસ્તો, આ કંપનીએ પોતાના ડોક્યુમેન્ટ ફર્સ્ટ રજીસ્ટર કર્યા અને કંપનીનો રજીસ્ટર નંબર છે, તમે જોઈ શકો છો 001, એન્યુઅલમેન્ટ નંબર લખેલો છે 001, રાઈટ. આ તમે જોઈ શકો છો. આ કંપનીના આપણા ગ્રેટ કંપનીના ઓનર છે પ્રવીણ જે ચંદન સર. આ આપણા CN પટેલ સર છે અને એમની કોર કમિટી સાથે મળી આ રામવિલાસ પાસવાન, જે આજે દુનિયામાં નથી પણ એ સમયે કેન્દ્રીય મંત્રી હતા, અને એમને આપણું આ ડોક્યુમેન્ટ સબમિટ કરાયા અને આપણી કંપની પણ એક લીગલી કાયદેસર વર્ક કરી રહી છે. હું આજે તમને વાત કરવાનો છું ડાયરેક્ટ સેલિંગ માટેની. આવતીકાલે આપણે જોવાના છીએ માય લાઇફસ્ટાઇલ કેમ બેસ્ટ છે, એના ડિટેલમાં પોઈન્ટ સમજીશું. વાત કરું નેક્સ્ટ MLM ડાયરેક્ટ સેલિંગ ની અંદર, તમે જોઈ શકો છો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે આજે વર્ક કરી રહી છે. તમે જોઈ શકો છો કર્ણાટકના સ્ટેટ ઓપન યુનિવર્સિટીની અંદર આજે ચેપ્ટર આવી ગયું છે ડાયરેક્ટ સેલિંગ નું. દિલ્હી યુનિવર્સિટીની અંદર મલ્ટી લેવલ માર્કેટિંગના ક્લાસીસ યાની કે બુક આવી ગઈ છે, ડિગ્રીઓ સ્ટાર્ટઅપ થઈ ગઈ છે. દિલ્હી યુનિવર્સિટીની અંદર તમે જોઈ શકો છો સબ્જેક્ટ છે નેટવર્ક માર્કેટિંગનો, અને સલોની યુનિવર્સિટીની અંદર તો આની ડિગ્રી આવી ચૂકી છે. આજે તમારા બાળકોને અગર જેમ અત્યારે 10મા પછી ડિપ્લોમા થાય છે, એવી જ રીતે 10મા પછી આ એક ડિપ્લોમાનો કોર્સ છે ડાયરેક્ટ સેલિંગ, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ડાયરેક્ટ સેલિંગ. અગર તમારા બાળકને આજે તમે અગર સિરિયસ કામ નહીં કરો તો આવનારા સમયમાં તમારા બાળકને આ ડિગ્રી લીધા પછી વર્ક કરવું પડશે. સમજો, આપણા માટે ગુડ ન્યૂઝ છે કે ડિગ્રી વગર થઈ રહ્યું છે, ફ્રી ઓફ કોસ્ટ છે. 1 વર્ષની ખાલી આ ડિગ્રી લેવા માટે આ ડાયરેક્ટ સેલિંગ શું છે, ડાયરેક્ટ સેલિંગ કોને કહેવાય, કંપની શું છે, અપલાઈન ડાઉનલાઈન શું છે, પ્રોડક્ટ બેઝ શું છે, આ શીખવા માટે 1 વર્ષની ફી છે. 1 સેમેસ્ટરની એટલે કે 6 મહિનાની ફી છે 75,750 રૂપિયા સેમેસ્ટરની ફી. તો વર્ષની કેટલી થઈ? 1.5 લાખ રૂપિયા. 1 સેમેસ્ટર 6 મહિનાનું આવે, 1 વર્ષનો કોર્સ છે, 1.5 લાખ રૂપિયા ફી છે સાહેબ. તો તમે ને હું નસીબદાર છીએ કે નહીં? ડાયરેક્ટ સેલિંગ આપણને ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહ્યું છે. તમે જોઈ શકો છો છે PG ડિપ્લોમા ઇન ડાયરેક્ટ સેલિંગ 75,750. લોકો એમ કહે છે, ઘણા બધા લોકો કહે છે તમને આવું ના કરાય. હેલો, કોણ કહેશે? જેને ડાયરેક્ટ સેલિંગ નો ડી ખબર નથી. સમજો. અને મોટા મોટા ઉદ્યોગપતિઓ શું કહી ગયા? સમજો, રાઈટ. નેટવર્ક માર્કેટિંગ શું છે એના વિશે ડિટેલમાં આપણે વાતચીત કરું તો નેટવર્ક માર્કેટિંગ એટલે શું? તો નેટવર્ક માર્કેટિંગ એટલે કે ઉત્પાદક થી ગ્રાહક સુધી જુબાની પ્રચાર. જુબાની યાની કે
વાતચીત, જુબાની પ્રચાર દ્વારા માલ સામાનનું વેચાણ. વચ્ચે કોઈ કંપની, કોઈ ડિસ્ટ્રીબ્યુટર કોઈ આવતું નથી. ઉત્પાદક યાની કંપનીમાંથી ડાયરેક્ટ માલ લઈ અને સીધો કસ્ટમર સુધી પહોંચાડવો. શેના દ્વારા? જુબાની દ્વારા. જુબાની પ્રચાર, વાતચીત, એકબીજાને ભલામણ કરવાની, એનું નામ ડાયરેક્ટ સેલિંગ. નેટવર્ક માર્કેટિંગ, એનું નામ મલ્ટી લેવલ માર્કેટિંગ. સમજ પડી ગઈ? ઓકે, ગુડ. નેક્સ્ટ, ડાયરેક્ટ સેલિંગ અને ટ્રેડિશનલ બિઝનેસ વચ્ચેનો થોડો તફાવત વિશે આપણે જોઈશું. જેમ કે આજે ડાયરેક્ટ સેલિંગ એટલે કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં તમે બને છે. સમજો મારી વાતને. એક્ઝામ્પલ તરીકે એક વસ્તુ છે, બરાબર? એ વસ્તુની પ્રાઇસ છે, એક્ઝામ્પલ તરીકે એક વસ્તુ છે, એ વસ્તુની પ્રાઇસ છે 10,000 રૂપિયા MRP. પરંતુ કંપનીના રેટ એટલે કે ઉત્પાદક એ બને છે 3,000 માં અને કસ્ટમર જોડે લેવામાં આવે છે 10,000. હેલો, વચ્ચેના 7,000 ક્યાં ગયા? તો વચ્ચેના 7,000 આ લોકોમાં વેચાય છે. કોના દ્વારા? આવે છે રિટેલર પાસેથી. રિટેલર માલ લાવે છે હોલસેલર પાસેથી. એ લાવે છે સ્ટોકીઝ, એ લાવે છે રિજનલ ડિસ્ટ્રીબ્યુટર, એની ઉપર નેશનલ ડિસ્ટ્રીબ્યુટર, એની ઉપર સીએન એજન્સી. આવી જે ચેનલ વર્ષોથી બનેલી છે. જેમ આપણે પ્રોડક્ટ ડાયરેક્ટ કંપનીમાં નથી લેવા જતા, કંપની વાળા આપણા ઘરે આપવા નથી આવતા, પરંતુ આ ટ્રેડિશનલ બિઝનેસ છે. તો 70% લોકો આ લોકોના ઘરે વેચાય છે. એના કારણે કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં નવી આવે તો જાહેરાત દ્વારા આવે, જાહેરાત હીરો હિરોઈન કરે છે. જ્યારે ડાયરેક્ટ સેલિંગ એટલે શું? વચ્ચે કોઈ આવતું નથી. આ ડાયરેક્ટ સેલિંગમાં રિટેલર, હોલસેલર કોઈ આવતું નથી. ડાયરેક્ટ સેલિંગ એ કંપની આવી જાય છે અને કંપની અને ગ્રાહકની એકબીજાની ભલામણ, મારે તમારા માધ્યમથી બીજા તમારા ફ્રેન્ડ સર્કલમાં એકબીજાની ભલામણ, ગ્રાહકની ભલામણ ના માધ્યમથી કસ્ટમરના ઘરે પ્રોડક્ટ પહોંચે છે. અને અહીંયા 70% માંથી 10% કંપની પોતાની પાસે રાખે છે. 60% તમે અને હું જેટલી ભલામણ કરીએ છીએ એમાં આપણે વેચવામાં આવે છે. હેલો, તો આને કહેવાય ડાયરેક્ટ સેલિંગ, રાઈટ? આ શોર્ટમાં મેં તમને વાત કરી છે. નેક્સ્ટ, નેટવર્ક માર્કેટિંગ એક મોટી ઇન્ડસ્ટ્રી છે દોસ્તો. કઈ નાની ઇન્ડસ્ટ્રી નથી, આ મોટી ઇન્ડસ્ટ્રી છે. જેમ ઓટોમોબાઈલ એક ઇન્ડસ્ટ્રી છે, ઇલેક્ટ્રોનિક એક ઇન્ડસ્ટ્રી છે, એવી રીતે આ એક ઇન્ડસ્ટ્રી છે. કઈ રીતના? નેક્સ્ટ જાણીએ આપણે કઈ રીતના મોટી ઇન્ડસ્ટ્રી છે. તો એક આની અંદર ફોર્મ્યુલા વર્ક કરી રહી છે આ ઇન્ડસ્ટ્રીની અંદર. દરેક ઇન્ડસ્ટ્રીની અંદર એક ફોર્મ્યુલા છે, જે ફોર્મ્યુલાનું નામ છે OPM OPE. આ પોઈન્ટ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. કેમ મોટા પૈસા લોકો કમાય છે? કેમ મોટા લોકો આજે એક વ્યક્તિ જ છે પરંતુ મહિને 10 લાખ, 5 લાખ, 25 લાખ, 30 લાખ, 50 લાખ કમાઈ રહ્યા છે? કેમ? કઈ ફોર્મ્યુલા, કઈ સિસ્ટમ થી કામ કરી રહ્યા છે? એવું તો કયું સિક્રેટ છે? એવું તો કયું રહસ્ય છે? તમે જોઈ શકો છો. OPM OPE શું નામ છે? એનું પૂરું નામ અધર પીપલ મની. એનું ગુજરાતી થાય છે બીજા લોકોના પૈસા. OPE નો મતલબ છે અધર પીપલ એફર્ટ, યાની કે બીજા લોકોની મહેનત. એકવાર તમે મોઢેથી બોલજો, ગુજરાતીમાં બોલશો દરેક લીડર. OPM OPM બોલો તમે, મને સંભળાય છે, બધા લોકો દેખું જ છું. OPM, યસ, OPE બીજા લોકોના પૈસા, બીજા લોકોની મહેનત. આ ફોર્મ્યુલાથી લોકો પૈસા મોટા કમાય છે. કઈ રીતના? ડિટેલમાં સમજાવું. જો, કામના બે પ્રકાર છે. કામના કેટલા પ્રકાર છે? કામના બે પ્રકાર છે. બે પ્રકારમાં એક છે લિનિયર, જેને એક્ટિવ આવક પણ કહેવાય છે, આવક એક્ટિવ પણ કહેવાય છે. લિનિયર અથવા એક્ટિવ, બેમાંથી તમે એક યાદ રાખી શકો છો. બીજો કામનો પ્રકાર છે લીવરેજ. લીવરેજ એની પેસિવ, રાઈટ? હવે જાણીએ લિનિયર. લિનિયર એટલે શું? લિનિયર એટલે હાર્ડવર્ક, એકલાની મહેનત. લીવરેજ એટલે શું? લીવરેજ એટલે વચ્ચે કોઈ સિસ્ટમ આવી જાય, એક લીવર ટાઈપનું કામ છે, એને લીવરેજ. ડિટેલમાં હજી સમજાવું તમને. લિનિયર ની વાત કરું. પહેલો પ્રકાર છે આવકનો લિનિયર. એક્ટિવ આવક જેને કહેવામાં, એક્ટિવ 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 આવક યાદ રાખવાનું તમારે, બરાબર? બીજું પેસિવ આવક. એક્ટિવ આવક એટલે શું? એટલે કે લિનિયર આવક એટલે શું? તો પોતાની એકલાની મહેનતનું વળતર. પોતાની એકલાની મહેનતનું વળતર એટલે કે નોકરી, એટલે કે દુકાનદાર જે દુકાન ચલાવી રહ્યો છે વ્યક્તિ, આજે નોકરી કરવાળો વ્યક્તિ એ પોતાની એકલાની મહેનતનું વળતર લઈ રહ્યો છે. સવારથી લઈને સાંજ સુધી એકલો મહેનત કરશે. 1 તારીખથી લઈને 30 તારીખ સુધી એકલો મહેનત કરશે. દુકાનનું શટર ખોલીને બેસવાળો વ્યક્તિ, દુકાનનું શટર ખોલીને બેસવાળો વ્યક્તિ એ પણ એકલો જ કામ કરી રહ્યો છે. સમજો. નેક્સ્ટ હું તમને બતાવું કઈ રીતે. એક વ્યક્તિ છે, નોકરી કરે છે,
તો એક દિવસના 8 કલાક કામ કરે છે. આ સ્ટાન્ડર્ડ કલાક છે, સ્ટાન્ડર્ડ, બરાબર, નોકરી કરવાના ફિક્સ. અમુક લોકો 10 કલાક, અમુક લોકો 12 કલાક, પણ સ્ટાન્ડર્ડ કલાક નોકરીના 8 કલાક છે. એ 30 દિવસ મહેનત કરે છે તો કેટલા કલાક કામ થયું એમનું? 240 કલાક. કેટલા કલાક કામ થયું? 240 કલાક. એવી રીતે એ 12 મહિના કામ કરે છે એક વ્યક્તિ. સમજો વાતને, બહુ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમારું ધ્યાન રાખજો, ફોકસ રાખજો. આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ડાયરેક્ટ સેલિંગમાં કામ કરવું જોઈએ, આ પોઈન્ટ તમે સમજી ગયા તો દુનિયાની કોઈ તાકાત તમને ડાયરેક્ટ સેલિંગમાં કામ કરવા માટે નેગેટિવ નહીં કરી શકે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને બતાવવા જવું રહું છું. એક વ્યક્તિ આખી જિંદગી નોકરી કરે છે, એક દિવસના 8 કલાક, મહિનાના 30 દિવસ કામ કરે છે, 240 કલાક કામ કરે છે મહિનાના. તો આખા 12 મહિનાના કેટલા કલાક કામ થયું? એક વ્યક્તિ નોકરી કરે છે તો 2880, 2880. એવી રીતે એવું કહેવામાં આવે છે એક વ્યક્તિ કામ કરવાની શરૂઆત એવરેજ 18 થી 20 વર્ષથી શરૂઆત કરે. 20 વર્ષથી શરૂઆત કરે કામ કરવાની. અને કામ ક્યાં સુધી કરે છે? 60 વર્ષ સુધી. નોકરીમાં રિટાયરમેન્ટ 56, 58 સમથિંગ અમુક લોકોને, તો 60 વર્ષ એવરેજ પકડી લઈએ આપણે. તો મતલબ કે 40 વર્ષ કામ કરે છે. એક વર્ષ 2880 કલાક થાય તો 40 વર્ષના કેટલા કલાક કામ કરે છે એક વ્યક્તિ? 1,15,200 કલાક કામ કરે છે. સ્ક્રીનશોટ લઈ લેજો. યસ, આ પોઈન્ટ નો સ્ક્રીનશોટ લઈ લેજો, યા પછી નોટમાં ઉતારી દેજો. તમારા માટે છે, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એટલા માટે કહું છું. નેક્સ્ટ, અને આમાં એવું છે કે વ્યક્તિ નોકરી જાય છે તો પગાર આવે છે, નોકરી નથી જતો એ દિવસે એની ઇન્કમ 0 છે. એટલે કે આપણી ગેરહાજરીથી આવક શૂન્ય થઈ જાય છે લિનિયર એક્ટિવ ઇન્કમમાં. શું? 20 વર્ષ બી નોકરી કરે છે, અગર 21મી વર્ષે નોકરી 1 થી 30 તારીખે નથી જતો તો પગાર, ઇન્કમ શૂન્ય, આવક 0. આને કહેવાય એક્ટિવ ઇન્કમ. હવે બીજો પ્રકારની વાત કરીએ, લીવરેજ, એટલે કે પેસિવ ઇન્કમ, પેસિવ આવક. એમાં શું છે? એક કરતા વધારે લોકોની મહેનતનું વળતર, એને ઉદ્યોગપતિ કહેવામાં આવે છે. ઉદ્યોગપતિ કહેવામાં આવે છે, જેને બીજી ભાષામાં ટીમ વર્ક કહેવામાં આવે છે. પૂરી ટીમ કામ કરતી હોય, ટીમ વર્ક કહેવામાં આવે છે. આને કઈ આવક છે? આવકનો કયો પ્રકાર છે? આ બીજો, લીવરેજ અથવા પેસિવ ઇન્કમ, પેસિવ આવક. કઈ રીતના જુઓ, બતાવું તમને. આની અંદર આ ફોર્મ્યુલા કામ કરે છે, ઓપીએમ ઓપીઈ વાળી. ઓપીએમ ઓપીઈ ફોર્મ્યુલા અહીંયા કામ કરશે. બીજા લોકોના પૈસા, બીજા લોકોની મહેનત. જેમ કે આમાં ગુરુ મંત્ર આ કામ કરે છે. એક્ઝામ્પલ આપું છું, ઉદાહરણ આપું છું. રતન ટાટાનું ઉદાહરણ આપું છું. ઉદાહરણ, એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે રતન ટાટાનો આણંદની અંદર એક પ્રોજેક્ટ ચાલે છે. એની અંદર એમણે 100 કરોડનો પ્રોજેક્ટ છે, નેનોનો, એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે. તો એ નેનોનો પ્રોજેક્ટ લગાયો છે રતન ટાટાએ. તો એની અંદર સૌ પ્રથમ રતન ટાટા શું કરશે ખબર છે? શેર બહાર પાડશે. શું કરશે? શેર બહાર પાડશે, ડિબેન્ચર બહાર પાડશે, લોન લેશે. રાઈટ? 2 માંથી 3 માંથી કરશે. અને આ બધું કોણ? શેર કોણ લેશે? ડિબેન્ચર કોણ લેશે? લોન કોણ? લોન કોણ? પબ્લિકની, યાની કે લોકોની. અને એમની અંદર જે ટીમ, મતલબ કે એમની જે 1000 લોકોની જે રતન ટાટાની અંદર નેનોનો જે પ્રોજેક્ટ લગાયો છે, 1000 લોકો જે કામ કરે છે, એ લોકો કામ કરવાવાળા કોણ હશે? એમના સગાવાલા મિત્રો હશે? ના, પબ્લિક, લોકો હશે. નેક્સ્ટ વાત કરીએ તો કાર કોણ ખરીદશે? એમાં કામ કરવાના લોકો હશે, પબ્લિક હશે, લોકો હશે. તો કાર કોણ ખરીદશે? એમના સગાવાલા ખરીદશે નેનો બનશે તો? ના, એ પણ કોણ ખરીદવાની? પબ્લિક ખરીદવાની, લોકો ખરીદવાના. યસ ઓર નો? યસ, લોકો ખરીદવાના. અને નફો લાસ્ટમાં આ બધું વેચતા નફો કોણ લેશે? રતન ટાટા. હલો? અને આપણને બધાને કહી દેશે બાય બાય ટાટા. યસ ઓર નો? યસ. શેર, ડિબેન્ચર, લોન કોની? પબ્લિકની. 1000 લોકો જે મહેનત કરી રહ્યા છે એવો કોણ છે? પબ્લિક છે, લોકો છે. કાર કોણ ખરીદવાનું છે? લોકો ખરીદે છે. પણ નફો કોને મળે છે? રતન ટાટા ને. હલો? તમે એમ કહેતા હશો રતન ટાટા નફો કેમ મળે? નફો તો આપણને મળવો જોઈએ ને. સાચી વાત છે, આપણને મળવો જોઈએ, પણ નથી મળતો. કેમ? કેમ કે 100 કરોડમાં રતન ટાટાએ 20 કરોડ પોતાના લગાયા હતા. આપણી પાસે 20 કરોડ. સમજો મારી વાતને. આ છે ઓપીએમ ઓપીઈ. જુઓ, તમને બતાવું. નફો મેળવવા માટે રતન ટાટાએ શું કામ કર્યું હતું? જુઓ, તમને બતાવું છું. બાંધકામ કર્યું હતું એમણે, મશીનરી લાયા હતા રતન ટાટા, બરાબર. ઓફિસ લગાવી હતી એમણે, રીઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું રતન ટાટાએ. રાઈટ? ઉઘરાણી,
માર્કેટની અંદર રતન ટાટા માટે જુઓ તમને ઉઘરાણી, એને પછી પગાર, લોકોને પગાર આપવો પડે કે નહીં, 1000 લોકો, તો એ કોણ આપ્યું? રતન ટાટા. મેનેજમેન્ટમાં અંદર લોકો રાખેલા છે. આટલું બધું જોખમ લીધા પછી એમને નફો મળે છે, સમજો. હવે શા માટે એમને નફો મળે છે તો જોઈએ આપણે ડિટેલમાં. કેટલા લોકો કામ કરે છે? ઉદાહરણ તરીકે એમની ફેક્ટરીમાં 1000 લોકો, અને એક વ્યક્તિ કેટલા કલાક કામ કરે છે? તો 8 કલાક કામ કરે છે. કેટલા કલાક કામ કરે છે? 8 કલાક કામ કરે છે. તો રતન ટાટાની ફેક્ટરીમાં એક વ્યક્તિ 8 કલાક કામ કરે તો 1000 લોકો 8000 કલાક કામ થયા. અને આવા 15 દિવસ અગર 8000 કલાક મતલબ 1000 લોકો કામ કરે છે 15 દિવસ ખાલી, તો એક વ્યક્તિને જે લિનિયર આવકની અંદર શું હતું? નોકરી કરવાનો વ્યક્તિ 20 વર્ષ મહેનત કરતો ત્યારે કેટલું કામ થતું? કેટલા કલાક કામ કરતો એકલો? હલો, 1,15,000 કલાક, 200 કલાક, 1,15,200 કલાક, એની એવરેજ 1,20,000 રાઉન્ડ ફિગર પકડી લઈએ. એક વ્યક્તિને નહીં કે નોકરી કરવાળા વ્યક્તિને, પોતાનું શટર ખોલીને બેસવાળા વ્યક્તિને કલાકો કામ કરવા માટે આખી જિંદગી 1,20,000 કલાક કામ કરી શકે છે આખી જિંદગીમાં. એટલું રતન ટાટાની ફેક્ટરીમાં ખાલી 15 દિવસ કામ થાય છે. કેટલા દિવસમાં? માત્ર 15 દિવસમાં કામ થાય છે. વિચાર તો કરો. એના કારણે રતન ટાટા આજે મોટા પૈસા કમાય છે. કામના કલાકો સિમ્પલ. આજે રતન ટાટા એ નેનોનો જે પ્રોજેક્ટ નાખ્યો આણંદની અંદર, શું લાગે ફેક્ટરીમાં આવતા હશે? સાહેબ ઓનલી પર વિડીયો દ્વારા જોયું હશે, બસ બાકી વાર્તા પૂરી. એમની ગેરહાજરી છતાં આજે ઇન્કમ એમની ચાલુ. આને કહેવાય પેસિવ ઇન્કમ. બસ આ જ ફોર્મ્યુલા આપણા ડાયરેક્ટ સેલિંગ ની અંદર લાગે છે. આ જ ફોર્મ્યુલા આપણી ડાયરેક્ટ સેલિંગમાં લાગે છે. કેટલા લોકોને જાણવું છે, કેટલા લોકોને ઇન્ટરેસ્ટ છે કે આપણે આ ડાયરેક્ટ સેલિંગ આપણા બિઝનેસમાં કેવી રીતે લાગે છે? સાહેબ આ ફોર્મ્યુલા બતાવો. કામના કલાકો કેવી રીતે વધે છે બતાવો. કેટલા લોકોને ઇન્ટરેસ્ટ છે? યસ, મી. એમ ઈ લખો, એમ ઈ ઇન્ટરેસ્ટ છે તમને તો એમ ઈ લખો, એમ ઈ. યસ, અલ્પાબેન છે, રાઈટ છે, રૂપાબેન છે, ભૂમિકા મેડમ છે, યસ. રેણુકાબેન છે, ઓસમ, સુપર. આરતીબેન સુપર, માક્ષીબેન વેરી ગુડ. yani તમે બધા લોકો જાણવા ઇન્ટરેસ્ટેડ છો, તો હું ફટાફટ હું તમને બતાવવાનો છું. લાસ્ટની 10 મિનિટ જ બાકી છે, પણ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ સેશન છે, લાસ્ટનું ક્લાઇમેક્સ, જેના માટે તમને હું કહેવા માંગુ છું. ડાયરેક્ટ સેલિંગમાં કેવી રીતે કામ કરી રહ્યા છે તો લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે ક્લાઇમેક્સ તો લાસ્ટમાં જ છે, રાઈટ. ઓપીએમ yani કે બીજા લોકોના પૈસા, ઓપીઈ yani કે બીજા લોકોની મહેનત. ડાયરેક્ટ સેલિંગમાં કેવી રીતે કામ કરે છે ચલો જાણીએ ડિટેલમાં. એક્ઝામ્પલ તરીકે તમે આજે કામ કરો છો ડાયરેક્ટ સેલિંગ ની અંદર, અને કામ કરવા સાથે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી તમારી ટીમ બની જાય છે 1000 લોકોની. કેટલા લોકોની? એક્ઝામ્પલ આપું છું, 1000 લોકોની. તો એક વ્યક્તિ રોજનું 1 કલાક કામ કરે છે. દરરોજ કેટલા? એક વ્યક્તિ 1 કલાક કામ કરે છે. તો મહિનાના કેટલા કલાક કામ છે? 30,000 કલાક. કેટલા કલાક કામ છે મહિનાનું? 30,000 કલાક. આવું અગર 4 મહિના કામ થાય છે તો 30,000 કલાક ઇન્ટુ 4, 1,20,000 કલાક કામ 4 મહિનામાં ડાયરેક્ટ સેલિંગમાં થઈ ગયું. હલો, એટલે લોકો મોટા પૈસા કમાય છે. એક્ઝામ્પલ આપણું આપણા ગ્રેટ ગુરુ પ્રિન્સ ઓફ પાટણ, આજે WTC છે, આજે એમની ટીમની અંદર 1 લાખ લોકો છે. કેટલા? પણ એક્ટિવ ની અંદર આપણે વાતચીત કરીએ 10% હું ગણી લઉં, માત્ર 10%. વસ્તુ પોસિબલ નથી પણ વધારે છે, હું માત્ર 10% કહું. સાહેબ 1 લાખના 10%, 10,000 લોકો તો પણ એક્ટિવ હશે? યસ, ઓબ્વિયસલી હશે. એમાં એક વ્યક્તિ 4 કલાક કામ કરે, તમે વિચારો. હલો, 10,000 લોકો એક દિવસના 4 કલાક કામ કરે તો 40,000 કલાક કામ એક દિવસમાં થાય છે પ્રકાશ પટેલ સાહેબ ને. એના કારણે આજે પ્રકાશ પટેલ સરના એકાઉન્ટમાં દર મહિનાની ઇન્કમ 10 લાખ રૂપિયા આવી રહી છે. એમણે શું કર્યું? કામના કલાકો વધારી દીધા. એમણે શું કર્યું? ટીમ બનાવી દીધી. હલો, સમજાય છે મારી વાત? બલબોન દિમાગમાં જાય છે વાત સાહેબ? એક્સાઇટેડ થઈ રહ્યા છો તમે બધાય કે યસ આ જ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે? બાકી એક દિવસના ભગવાને 24 કલાક જ આપ્યા છે. મને 24 કલાક આલ્યા, તમને 24 કલાક આલ્યા, દરેક વ્યક્તિને. આજે મુકેશ અંબાણીને 10 કલાક આપ્યા છે તો આજે કરોડો રૂપિયા કમાય છે. કારણ કે ટીમ કામ કરી રહી છે.
અને મારે ને તમારે પણ આ મલ્ટીપ્લાય આ ફોર્મ્યુલા કામ કરવાથી તમે મોટા પૈસા કમાઈ શકો છો. યસ દોસ્તો, તમે કમાઈ શકો છો. હવે ત્રણેયની આપણે સરખામણી કરીએ છીએ. દેખો, નોકરીની અંદર 40 વર્ષ કામ કરો તો 1,20,000 કલાક કામ થાય છે. 15 દિવસ ઇન્ડસ્ટ્રીઝની અંદર માત્ર 15 દિવસમાં આ કામ પૂરું થાય છે. અને ડાયરેક્ટ સેલિંગ ની અંદર 4 થી 2 મહિનાની અંદર 1,20,000 કલાક કામ પૂરું થઈ જાય છે. એના કારણે મોટું ટર્નઓવર થાય છે. મોટું ટર્નઓવર થવાના કારણે કમિશન મોટું બને છે, ઇન્કમ મોટી બને છે ને મેજિક ફોર્મ્યુલા સુપર. એટલા માટે ડાયરેક્ટ સેલિંગ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? કેવી રીતે થોડું ડિટેલમાં બતાવું તમને. ટીમનો બેનિફિટ શું છે, કઈ રીતના ઇન્કમ મળે છે, હું તમને ડિટેલમાં થોડું સમજાવું. એક્ઝામ્પલ તરીકે ઉપર તમે છો, આ જે ચિત્ર છે, આ પોસ્ટરમાં તમે છો, રાઈટ? મેં કોઈનો સ્પેશિયલ ફોટો નહીં લગાવ્યો. આ તમારો પોતાનો ફોટો સમજવાનો તમારે. અહીંયા તમે છો. ORG 1 ની અંદર 500 લોકોની તમારી ટીમ બને છે. ORG 2 માં તમારી 500 લોકોની ટીમ બને છે. એ લોકો માત્ર 2,000 નું ખાલી ઘરે વાપરવા પૂરતી પ્રોડક્ટ વાપરે છે. યા પછી 1,000 ની મહિનાની અંદર કોઈને ભલામણ કરે છે અને 1,000 ની પોતાના ઘરે તેલ, સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ વાપરે છે. માત્ર 2,000 ની. કેટલાની? ભાઈ દરેક લોકો 2,000 ની મહિનાની યુઝ કરે કે ના કરે? જલ્દીથી જવાબ આપજો ચેટમાં, મને ખબર પડે કે ભાઈ કરે. યસ કરે. યસ 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 જવાબ આપજો, જેથી ખબર પડે તમે ઇન્ટરેસ્ટેડ છો, ખબર પડે છે. યસ 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 યસ. હા, તો ધ્યાનથી સમજજો. હવે 500 લોકો ORG 1 માં, 500 લોકો ORG 2 માં, એટલે કે 500 લોકો 2,000 ની ખરીદી કરે છે. તો તમે જોઈ શકો છો ટર્નઓવર 500 × 2,000 એટલે કે 10 લાખનું ટર્નઓવર ડાબી બાજુ થાય છે, 10 લાખનું ટર્નઓવર જમણી બાજુ થાય છે, અને 10 લાખનું મેચિંગના રૂપિયાના 9% કંપની 90,000 રૂપિયાનો ચેક એક સમય એવો હશે તમારા એકાઉન્ટમાં આવતો હશે. આ છે ટીમના કલાકો. કામના કલાકો વધી ગયા. કામના કલાકો વધી ગયા એના કારણે આપણા ઘરે મોટી ઇન્કમ આવી રહી છે. શું આ ટાઈપના કામના કલાકો વધારવા માટે, ટીમ બનાવવા માટે તમે બધા લોકો તૈયાર છો? કોમેન્ટમાં જવાબ આપો, યસ હું રેડી છું. અથવા તો લખો અંદર શોર્ટમાં લખી નાખો RD 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 રેડી રેડી RD. યસ રેડી RD RD RD. યસ RD. યસ વિમલાબેન રેડી છે. યસ યસ રેડી RD RD રેડી 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 રેડી. રાઈટ? ડાયરેક્ટ સેલિંગ ની અંદર રિયલી આ બધા મુખ્ય પોઈન્ટ છે. શોર્ટમાં હું તમને કહીશ, આના વિશે ડિટેલમાં જોવા જઈએ તો બહુ મોટો સબ્જેક્ટ છે ડાયરેક્ટ સેલિંગ ની અંદર, પણ ઇન્ફોર્મેશન શોર્ટમાં હું તમને આપું કે આની અંદર એકદમ ઇન્વેસ્ટમેન્ટ બહુ ઓછું છે. પહેલો પોઈન્ટ છે બહુથી કમ નિવેશ में शुरू हो जाता है. બીજો પોઈન્ટ છે એક્સપિરિયન્સ ની કોઈ લાગત નથી. તમારો અનુભવ ના હોય તો પણ તમે આની અંદર સક્સેસ થઈ શકો છો. ત્રીજો પોઈન્ટ છે ટ્રેનિંગ તમને ફ્રીમાં આપવામાં આવે છે. અહીંયા ટ્રેનિંગ એકદમ ફ્રીમાં આપવામાં આવે છે. સમજો મારી વાતને. સેલ્સ, માર્કેટિંગ, લીડરશિપ, પબ્લિક રિલેશન આ બધું તમને કોઈ સમય સીમા નથી, યાની કે કોઈ પરફેક્ટ ટાઈમ બાઉન્ડિંગ નથી. તમારે આ ટાઈમમાં કામ કરવું જ પડશે એવું કોઈ સીમા, ટાઈમ ફિક્સ લિમિટ નથી. નોકરીમાં ફિક્સ હોય છે, ડાયરેક્ટ સેલિંગમાં નથી. ડાયરેક્ટ સેલિંગમાં કોઈ નથી, રાઈટ? એના પછી કામ કરને કા કોઈ સીમા નથી, એરિયા કોઈ નક્કી નથી. દિયોદરમાં કરી શકો, બનાસકાંઠામાં કરી શકો, ગુજરાતમાં કરી શકો, ગુજરાતની બહારે પણ કરી શકો, ઇન્ડિયામાં પણ કરી શકો, ઇન્ડિયાની બહારે પણ તમે કરી શકો. હેલો, કોઈ એરિયા બાઉન્ડ્રી નથી. ડાયરેક્ટ સેલિંગ કોઈ પણ જગ્યાએ તમે કરી શકો, ઓનલાઈન, ઓફલાઈન, ઓનલાઈન બંને. ઉંમરની કોઈ સીમા નથી. 18 વર્ષથી ઉંમરના તમે પણ કરી શકો છો, અને 18 વર્ષથી ઉપરના જેટલા બી હોય એટલા દરેક લોકો કરી શકે. અનલિમિટેડ કમાઈ, લિમિટેડ ઇન્કમ નહીં, અનલિમિટેડ ઇન્કમ લઈ શકો છો તમે આની અંદર. ખુદ કા બોસ બને. અહીંયા તમારો કોઈ ઉપર બોસ નથી, તમે ખુદ પોતાના બોસ છો આ ધંધાની અંદર. આ છે બેનિફિટ, આ છે ફાયદો ડાયરેક્ટ સેલિંગમાં. બનાયા સિસ્ટમ, યાની કે અહીંયા એક રેડીમેડ સિસ્ટમ છે તમારી માટે. આ એક 1 મંથ એજ્યુકેશન સિસ્ટમ છે. આ એજ્યુકેશનના માધ્યમથી તમને એક રેડીમેડ સિસ્ટમ છે. ટ્રેનિંગ તમને આપવામાં આવશે, તૈયાર તમને કરવામાં આવશે. રેડીમેડ સિસ્ટમ છે. કયું કામ પહેલું કરવાનું, કયું બીજું સ્ટેપ કરવાનું, કયું બીજું સ્ટેપ કરવાનું, એક સ્ટેપ પછી બીજું સ્ટેપ શું કરવાનું, સિસ્ટમ રેડી છે. સિસ્ટમ રેડી છે. ઉત્તમ પ્રોડક્ટ ઓર સર્વિસ, સર્વિસ એની પ્રોડક્ટ બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ છે અને સર્વિસ બેસ્ટ છે, રાઈટ? માન સન્માન મળશે ડાયરેક્ટ સેલિંગ ની અંદર. પેસિવ ઇન્કમ, પેસિવ ઇન્કમ મેં તમને હાલ બતાવ્યું, પેસિવ ઇન્કમ, રાઈટ? કર્મચારી રાખવાની કોઈ જરૂર નથી અહીંયા તમારે, યાની કે કોઈ એમ્પ્લોય રાખવાની જરૂર નથી, બરાબર? કિસી કાનૂની કાર્ય મતલબ કે કોઈ લીગલ ડોક્યુમેન્ટ કંપની જે લેવાના હતા લીધેલા છે, પણ આપણા માટે કોઈ લીગલી કોઈ વર્ક માટે લીગલી કોઈ જરૂર નથી.
લક્ઝરી લાઈફસ્ટાઈલ, બે મિસાલ લાઈફસ્ટાઈલ તમે જીવી શકો છો. ટ્રેડિશનલ વર્સિસ ડાયરેક્ટ સેલિંગ, તફાવત શોર્ટમાં બતાવું તમને. ટ્રેડિશનલ માર્કેટની અંદર જમીન બાંધકામ જોઈએ, નેટવર્ક માર્કેટિંગ ડાયરેક્ટ સેલિંગમાં જરૂર નથી. મશીનરી જોઈએ ટ્રેડિશનલ ની અંદર, ડાયરેક્ટ સેલિંગમાં જરૂર નથી. ટ્રેડિશનલ બિઝનેસમાં જે બી માણસો હોય એમાં પગાર આપવો પડે. અહીંયા આપણે કોઈને પગાર નથી આપવાનો. તમે 10 લોકોને બિઝનેસ આપો છો, 10 લોકો આ બિઝનેસ ચાલુ કરે છે, એને કંપની કમિશન આપશે. કંપની એનું તમારું મેચિંગ ને એનું મેચિંગ નું એનું કમિશન આપશે. તમારે કોઈને આપવાની જરૂર નથી. સિસ્ટમ જ છે ઓટોમેટિક. ડિવિડન્ડ ટ્રેડિશનલમાં આપવું પડે છે, નેટવર્ક માર્કેટિંગમાં નથી જરૂર. જાહેરાત ટ્રેડિશનલ માર્કેટમાં જાહેરાત આપવી પડે છે, જાહેરાતનો ખર્ચો કરવો પડે છે. નેટવર્ક માર્કેટિંગમાં જરૂરિયાત નથી. જોખમ ટ્રેડિશનલ બિઝનેસમાં જોખમ એ જોખમ છે. ડાયરેક્ટ સેલિંગમાં જોખમ છે એનું કઈ નહીં. પૈસાની સામે પ્રોડક્ટ મળી જાય છે હોલસેલમાં. 5,000, 10,000, 15,000, 20,000, 25,000, 30,000 જે બી તમે પ્રોડક્ટ ની ખરીદી કરી છે એની સામે હોલસેલમાં પ્રોડક્ટ મળી જાય છે. 1 પણ રૂપિયાનું રોકાણ નથી. પ્રોડક્ટ વેચી મારો તો પણ તમારા પૈસા ઉભા થઈ જાય છે. જોખમ જ નથી. અને તેમ છતાં આ બધું કરવા છતાં ટ્રેડિશનલ માર્કેટની અંદર 5 થી 7% નફો છે, જ્યારે નેટવર્ક માર્કેટિંગની અંદર 7 થી 10% નફો મળવા પાત્ર છે. અને આવા ગ્રેટ એન્ડ ગ્રેટ સક્સેસફુલ લીડરો એક્ઝામ્પલ છે. આ દરેક લીડરો વિશે ડિટેલમાં આપણે જોવાના છીએ કે આ લીડર આજે શું ઇન્કમ છે, શું લેવલ છે, બધું જોવાના છીએ. રાઈટ. આજે આ લોકોની સિસ્ટમથી માધ્યમથી આપણે બધા લોકો સક્સેસ થવાના છીએ. તો ડાયરેક્ટ સેલિંગ, આ તો ડાયરેક્ટ સેલિંગ વિશે હું તમને બતાવી રહ્યું. રાઈટ. આ આપણા પ્રકાશ પટેલ સર છે. આ છે આઈટીસી પ્લસ પ્લેટિનમ એક્ઝિક્યુટિવ ડીએસ પટેલ સર છે. આઈટીસી એક્ઝિક્યુટિવ મિસ્ટર એચ પટેલ સર છે. આઈટીસી એક્ઝિક્યુટિવ મિસ્ટર શૈલેષ પટેલ સર છે. આઈટીસી એક્ઝિક્યુટિવ મિસ્ટર રાજેશ પટેલ સર છે. રાઈટ. આઈટીસી એક્ઝિક્યુટિવ મિસ્ટર નવનીત પટેલ સર છે. પાલનપુરની અંદર આજે બી એમની ગવર્મેન્ટ ટીચર ચાલુ છે, નોકરી ચાલુ છે. અને આજે ડાયરેક્ટ સેલિંગ કામ કરવાની સાથે સાથે મહિનાની ઇન્કમ 3 થી 5 લાખ લઈ રહ્યા છે. થેન્ક યુ દોસ્તો, તમારો કિંમતી ટાઈમ આપ્યો એ બદલ ધન્યવાદ. તહે દિલથી, હૃદયની ગહેરાઈઓથી દરેક લોકોનું આભાર વ્યક્ત કરું છું. તમારા પણ તમારા ફેમિલીના સપના પૂરા કરો અને ડાયરેક્ટ સેલિંગ ની અંદર દિલથી 5 થી 10 વર્ષ આપી દો. ને દિલથી કહું છું, દિલથી જે બી સમય મળે સમયનું એડજસ્ટમેન્ટ પ્રાથમિકતા આપીને શરૂઆત કરો. અને તમારા પરિવારના અને તમારા બાળકો માટે આવનારા સમયની અંદર એક લીગેસી, એક લાઈફસ્ટાઈલ એમને આપીને જાઓ. એમના માટે એક પેસિવ ઇન્કમ, એક એવી ઇન્કમ સોર્સ આપીને જાઓ જેથી કરીને આવનારા સમયની અંદર તમારા સદીઓ સુધી તમારું નામ રહે. જેમ કે ધીરુભાઈ અંબાણીના બાપાનું નામ આજે કોઈને ખબર નહીં હોય, પણ ધીરુભાઈ અંબાણીનું નામ એમનો પૌત્ર, એનો છોકરો, એનો પૌત્ર અને એનો આવનારી પેઢીઓ સુધી લોકો નામ યાદ રાખશે. કેમ? કેમ કે ધીરુભાઈ અંબાણી એક નામ બનાવ્યું, એ કઈક છોડીને ગયા. આપણા દાદાને લોકો નહીં યાદ રાખે, પણ તમે કઈક એવું કરી જો જેથી કરીને તમારી આવનારી પેઢી તમને યાદ કરી જાય. થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર.